આગળ વાત કરીએ તો ખેડામાં પ્રથમ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। મહુધા તાલુકામાં હેરેન્જ પાસે શેટી નદી પરનો કોઝવે ધોવાયો। પાણીના વહેણમાં કામચલાઉ કોઝવે ધોવાયો। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। મહુધાના અણિયાથી આણંદના પણસોરાને જોડતો કામચલાઉ કોઝવે ધોવાયો। શેટી નદી પર હાલ નવો બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે। કોઝવે ધોવાતા ખેડા આણંદ વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, હજી તો વરસાદની શરૂઆત, પ્રથમ વરસાદ અને કોઝવે ધોવાયો છે, કેટલી હાલાકી? જો પૃથા, ગઈકાલે મોડી રાત્રે જે ખેડા જિલ્લામાં વરસાદ વરસ્યો, કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસ્યો ને જેને લઈ વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી, પરંતુ આ જે વરસાદ છે તે અત્યારે મુસીબતોનો વરસાદ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા હેરંજ ગામ પાસેની જે શેરડી નદી છે તે શેરડી નદીનું જે બ્રિજનું કામ છે તે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું હતું ને જે બ્રિજના કામને લઈ એક કાચો કોઝવે બનાવવામાં આવ્યો હતો, જે ડાયવર્ઝન આપી અને ત્યાંથી જે વ્હીકલો છે તે વ્હીકલો અવર જવર કરે માટે, પરંતુ આ જે વરસાદ વરસ્યો ને પાણીના વહેણમાં આ કોઝવે છે તે ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયો છે। મહત્વની બાબત છે કે આ કોઝવે ધોવાતાની સાથે ખેડા આણંદ જિલ્લા વચ્ચેનો જે એસટી બસનો જે હતો તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। મહુધાથી અલીણાથી આણંદ પણસોરા જવાનો જે રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આ કોઝવે જે છે તે ધોવાઈ ગયો છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પાણીનો જે વહેણ છે અચાનક જ વધ્યો અને આ કોઝવે ઉપર ફરી વળ્યો અને આ કાજો કોઝવે ધોવાના કારણે આજુબાજુના ગ્રામજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।